આવતીકાલે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે। રાજકોટમાં અંતિમ યાત્રાના રૂટ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। આવતીકાલે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળવાની છે। અંતિમ યાત્રાના રૂટ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સમગ્ર રૂટ પર નો પાર્કિંગ અને નો એન્ટ્રી રહેશે। નિર્મલા રોડથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે। નિવાસ સ્થાનથી નિર્મલા રોડ કોટેચા ચોકથી પસાર થશે। એસ્ટ્રોન ચોક યાજ્ઞિક રોડથી ડીએચ કોલેજ થઈ માલવિયા ચોક કોર્પોરેશન ચોકથી પસાર થશે। બાદમાં ધર્મેન્દ્ર રોડ સાંગણવાબા ચોક થઈ ભૂપેન્દ્ર રોડથી પસાર થશે। રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાશે। આવતીકાલે અંતિમ દર્શન માટે તેમના મૃતદેહને રાજકોટમાં 1 કલાક રાખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અમરેલીમાં ખાનગી કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે। રહેણાંક વિસ્તાર પરથી પ્લેન ઉડતા હોવાથી લોકોના મનમાં ભયનો માહોલ જોવા મળ્યો। અમરેલીમાં એપ્રિલ મહિનામાં ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલોટનું મોત થયું। આ પ્લેન રહેણાંક વિસ્તારમાં જ પડ્યું હતું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। શહેર પરથી પ્લેન ઉડતા હોવાથી લોકોમાં ભય અને આ સાથે રોષ વ્યાપેલો પણ જોવા મળી રહ્યો છે। અમરેલીના લોકોએ કલેક્ટર અને એસપીને ખાનગી કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરને લઈને રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં શહેર પરથી આ પ્લેન ઉડવાનું બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે વાઘોડિયામાં વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરાયું હતું। સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના ઋષિકુમારો અને ગુરુજન દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મુસાફરોના મૃત્યુ થયા તેના સંદર્ભમાં મૃતકોની આત્માની શાંતિ મળે તે હેતુથી શાંતિપાઠ કરાયા હતા। વાઘોડિયા આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત સ્વામી ગોવિંદ દેવગીરી મહાસંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાય અને 15મા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું। તમામ આત્માઓને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે પાઠ કરવામાં આવ્યા। વિશ્વભરમાંથી સૌ કોઈ મૃતકોને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં વધુ એક ચમત્કાર થયો છે। જંબુસરના વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે। ભરૂચના જંબુસરનો ધ્રુવ ગજ્જર જેને નવું જીવનદાન મળ્યું છે। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં જંબુસર મહાદેવનગરના રહેવાસી અને મેડિકલના વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે। મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવ જમવા બેસેલો હતો અને અવાજ આવતા જીવ બચાવવા માટે ડાઇનિંગ ટેબલથી નીચે જતો રહ્યો હતો, એટલા માટે બચી ગયો છે। ધુમાડાના ગોટે ગોટા જોઈને બધા જ ડરી ગયા હતા। આ ઘટનામાં હું ત્યાં 1 કલાક અને 30 મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા। ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં, બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો। રાજકોટના લોકમેળામાં આ વખતે ક્યાંય યાંત્રિક રાઇડો જોવા નહીં મળે। રાઇડના સંચાલકોએ ફોર્મ ઉપાડ્યા બાદ એક પણ ફોર્મ પરત નથી કર્યા। રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં લોકમેળો યાંત્રિક રાઇડ વગર યોજાશે। 37 ફોર્મની સામે એક પણ ફોર્મ પરત આપવામાં આવ્યા નથી। યાંત્રિક રાઇડ માટે 37 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા। રાજકોટની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજવામાં આવે છે, પરંતુ 9 થી 13 જૂન દરમિયાન રાઇડના એક પણ ફોર્મ ભરાઈને પરત ના આવ્યા, જેને લઈને લોકમેળા સમિતિ દ્વારા 6 દિવસની મુદત વધારવામાં આવી છે। હવે એસઓપી મામલે છૂટછાટ મળશે કે કેમ તેના પર સૌ કોઈ આધાર રહેલો છે। આપને જણાવી દઈએ કે જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટમાં 14 થી 18 ઓગસ્ટની વચ્ચે યોજાવાનો છે। ફરીથી લોકોએ મોંઘવારીનો માર સહન કરવો પડશે। સિંગતેલ અને કપાસિયાના ભાવમાં વધારો કર્યો છે। છેલ્લા 5 દિવસથી સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે સિંગતેલમાં ફરીથી 20 રૂપિયાનો વધારો થઈ જતા છેલ્લા 5 દિવસમાં કુલ 80 રૂપિયાનો વધારો થયો છે। આ ભાવ વધારો સિંગતેલ ઉપરાંત કપાસિયા, પામ જેવા ખાદ્ય તેલમાં પણ ઝીકાયો છે। કપાસિયા તેલમાં 20 રૂપિયા અને પામ તેલમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે। તો સિંગતેલમાં એક જ દિવસમાં 20 રૂપિયાના વધારાથી સિંગતેલનો ડબ્બો 2430 રૂપિયાને પાર થયો છે। હવે મધ્યમ વર્ગોને 2 છેડા ભેગા કરવા
વધુ કપરું બની જશે તેમ કહીએ તો કોઈ નવાઈ નહીં. સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો થતાં હવે ડબ્બો 2430 રૂપિયાને પાર થઈ જતા લોકો ત્રાહિમામ પુકારે તો કોઈ નવાઈ નથી. અત્યારે માર્કેટમાં લેવાલી ન હોવાના કારણે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતી મોંઘવારીની વચ્ચે તેલના ભાવમાં સતત વધારો થતાં ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાયા છે. બનાસકાંઠાના થરાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. માર્કેટયાર્ડની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. થરાદ વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. જ્યારે માર્કેટયાર્ડમાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલા જીરું, રાયડો અને બાજરીના બોરીઓ પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. યાર્ડમાં ખુલ્લામાં મૂકેલી જણસી પલળી જતા વેપારીઓ સહિત ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એપીએમસીની બેદરકારીના કારણે ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. ખેતરોમાં પણ બાજરીના પાક અને ઘાસચારો પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી, તો શા માટે એપીએમસીના સત્તાધીશોએ જણસી સહિત અન્ય જે તૈયાર પાક હતો તેને શા માટે સુરક્ષિત સ્થળે ન ખસેડ્યો તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતના 7 જિલ્લાના 825 પરીક્ષા કેન્દ્રો પર લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12000 જગ્યા માટે આજરોજ રાજ્યના 7 જિલ્લા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી. કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી કેટલાક ઉમેદવારોએ પરીક્ષા આપી તેને સત્તાવાર આંકડા હવે જાહેર કરાશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગર સહિત 825 કેન્દ્ર શાળા માટે પરીક્ષા યોજાઈ હતી. વહેલી સવારથી જ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ છે. લોકરક્ષક દળની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ કહ્યું કે જે લોકોએ તૈયારી કરી હતી તેમના માટે પેપર ઘણું જ સરળ હતું. ખંભાતના મિતલી ગામે એક અનોખી ઘટના બનવા પામી, જ્યાં એક વૃદ્ધ મહિલા પોલીસ પ્રોટેક્શન સાથે લૂંટ દડાવવા માટે પહોંચ્યા હતા. ખંભાતના મિતલી ગામે મહિલા સાથે અત્યાચાર થતા હોવાના આક્ષેપ લાગ્યા છે. કુવા પાસે ગામના એક યુવકે મહિલાને બીભત્સ શબ્દ બોલી ગળદાપાટુનો માર માર્યો હતો, જેની ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદની સાથે એટ્રોસિટી અંતર્ગત પણ ફરિયાદ નોંધી છે, જેને લઈને મહિલાને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. માણસો આવે છે, દબાણ દે છે. હા, પીન દબાણ દે છે. અમે ચા આગળ જઈએ, અમારા ઘંટી આખી છે, તે ગામ વચ્ચે છે, તો પછી અમારે દળાવું કેવી રીતે દળાવું? છોકરો કામ જાય છે, તો છોકરો કામ થાય ચારે આવે અને ચારે જાય તો હું અમારે બેન ભૂછત રહેવાનું ને. યુવકથી ડર લાગતો હોવાના કારણે આ મહિલાના ઘર તેમજ કુવા પાસે 24 કલાક પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવે છે. આ સાથે જ જીવન જરૂરિયાત ચીજવસ્તુ લેવા જાય ત્યારે પણ પોલીસ પ્રોટેક્શન તેમની સાથે રહે છે.